નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. ચૂંટણી ટાણે ભુવાએ ધૂણતા કરી ભવિષ્યવાણી. ધૂણતા ભુવાનો વિડીયો વાયરલ થયો છે. ભુવાએ ભાજપની જીતની કરી ભવિષ્યવાણી. બનાસકાંઠામાં ભાજપની જીતની ભવિષ્યવાણી. થરાદ પંથકનો વિડીયો હોવાની ચર્ચા. દેશમાં 370 થી વધુ બેઠકો આવશે તેવો દાવો. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું, પરંતુ આ વિડીયો જે છે તે હાલમાં સમગ્ર ઉત્તર ગુજરાત પંથકમાં વાયરલ થઈ રહ્યો છે. ભુવો ધૂણી રહ્યો છે અને ભુવો ધૂણતા ભાજપ વિશે કહી રહ્યો છે. ભાજપ વિશે જે આંકડો આવ્યો છે આ વિડીયોની અંદર, તેને લઈને પણ હવે આ વિડીયો વધુ વાયરલ થયો છે. તારી શિકુતરે બોલી છે આ વેળાએ તો બનાસકાંઠામાં તો ભાજપની જીત આવશે. 370 થી અને સમાચાર પર નજર કરીએ. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યની કેટલીક જગ્યા પર વરસાદ વરસ્યો. રાજ્યમાં કાળઝાળ અગનજ્વાળા વરસી રહી છે. લોકો ઘરની બહાર નીકળવા પણ 100 વાર વિચારી રહ્યા છે. એવામાં દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી વલસાડ, તાપી, ડાંગ અને દાહોદમાં વરસાદી માહોલ છે. ગરમી વચ્ચે વરસાદી વાતાવરણ સર્જાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. સૌપ્રથમ વાત વલસાડની કરીએ તો રાજ્યમાં ભર ઉનાળે કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યું. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે કેટલાક ભાગમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વલસાડમાં વહેલી સવારે વાતાવરણ વાદળછાયું જોવા મળ્યું. દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા ઝાપટા પડ્યા. સેલવાસના ઉમરકુઈ, તિલવની અને સિલી વિસ્તારમાં હળવા વરસાદથી રસ્તા ભીના થઈ ગયા. તો તાપીના સોનગઢ સહિતના ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા. ઘૂંટવેલ, મશાનપાડા, ચાપરવાડા સહિત આસપાસના ગામોમાં વરસાદ પડતા પશુઓનો સૂકો ઘાસચારો પલળી ગયો. આ તરફ ડાંગના ગ્રામ્ય વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. આહવા અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા વધી ગઈ. તો દાહોદના ગરબાડામાં પણ સવારે કમોસમી વરસાદ પડ્યો. વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરબાડા પંથકમાં ધીમી ધારે વરસાદ પડતા ખેતરોમાં તૈયાર થયેલો પાક પલળી ગયો. રાજ્યના આ વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા કેરી સહિતના બાગાયતી પાકને નુકસાન જવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે. ગરમીને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. 4 જિલ્લામાં દિવસ તો ઠીક, રાત્રિ સમય પણ ઉકળાટ રહેશે. ગરમીને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે. રાજ્યના 4 જિલ્લામાં ગરમી હાહાકાર મચાવશે. જી હા, 4 જિલ્લામાં દિવસે તો ઠીક, રાત્રે પણ ઉકળાટ રહેશે. અમદાવાદમાં આજની રાત ભારે ઉકળાટભરી રહેવાની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, અમદાવાદ, આણંદ, વડોદરા માટે ગરમીને લઈને ભારે આગાહી કરાઈ છે. તો થોડા રાહતના પણ સમાચાર છે. રાજ્યમાં 3 દિવસ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. 3 દિવસ બાદ ફરી ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાશે. પાછલા 3 દિવસથી ગરમીના કારણે 8 જિલ્લાનું તાપમાન 40 ડિગ્રીને પહોંચી ગયું હતું. તો 24 કલાકમાં સૌથી વધુ અમરેલીમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 40 ડિગ્રી, ગાંધીનગરમાં 39.6 ડિગ્રી તાપમાન રહ્યું. જ્યારે 24 કલાક સુધી ઉત્તર ગુજરાતમાં રાત્રિના સમયે પણ ભારે ઉકળાટ અને ગરમી જોવા મળશે. वार्म नाइट की वार्निंग दी गई है गुजरात रीजन के कुछ हिस्सों में, जिसमें मुख्य तौर पे बनासकांठा, अहमदाबाद, आनंद एंड बड़ोदरा जो है मुख्य तौर पे ये वो हिस्से हैं जहाँ पे वार्म नाइट्स होने की संभावना सबसे ज़्यादा. અમદાવાદ વાસીઓને ગરમીથી બચાવવા એએમસી અમલમાં મૂક્યો છે અમદાવાદ હીટ એક્શન પ્લાન. માર્ચ મહિનાના અંતમાં જ ગરમીનો આકરો મિજાજ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરીજનોને ગરમીથી બચવા હીટ એક્શન પ્લાન અમલમાં મૂક્યો છે. ગરમીમાં વધારો થવાના પગલે એએમસીએ લોકોને સાવધાન રહેવા અને ઇમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક ડોક્ટર અને 108નો સંપર્ક કરવા સૂચના આપી છે. એએમસી તમામ બગીચાઓ રાત્રિના 11 કલાક સુધી ખુલ્લા રાખશે. સાથે જ બગીચાઓ, એએમટીએસ ડેપો અને બીઆરટીએસ સ્ટેશન પર પીવાના પાણી, ઓઆરએસની વ્યવસ્થા કરાઈ છે. એએમસી અને સામાજિક સંસ્થાઓ શહેરમાં પાણીની પરબો શરૂ કરશે. આગામી સમયમાં મહત્તમ સંખ્યામાં પાણીની પરબો શરૂ કરાશે. સાથે જ શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટર અને ઓઆરએસ સેન્ટર શરૂ કરાયા છે. એએમસી સંચાલિત હોસ્પિટલ, કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં હીટ રિલેટેડ ઇલનેસના કેસ માટે અલાયદી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. તો અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસને પણ 50,000 ઓઆરએસના પેકેટ અપાયા છે. એએમસી તંત્રે લોકોને પણ વધુમાં વધુ પ્રમાણમાં પાણી પીવા અને લાંબો સમય તડકામાં ન રહેવાની સલાહ આપી છે. મૂકી છે ક્યાંક કોરોના ફરી માથું ઉચકી રહ્યો છે, તો ક્યાંક ઘરે ઘરે છે માંદગીના ખાટલા.
સવારમાં ઠંડી અને બપોરે કાળઝાળ ગરમીના કારણે રાજ્યમાં રોગચાળાએ ભરડો લીધો છે. બેવડી ઋતુના કારણે ઘરે ઘરે માંદગીના ખાટલા છે. માર્ચ મહિનામાં મે મહિના જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. કાળઝાળ ગરમીથી પ્રજા ત્રાહિમામ છે. દવાખાના, તાવ, શરદી, વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. તો વડોદરામાં કોરોનાએ ચિંતા વધારી છે. 24 કલાકમાં કોરોનાના 3 નવા કેસ નોંધાયા છે. ત્યારે હાલ 5 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી એકની હાલત ગંભીર છે. તો આ તરફ રાજકોટમાં પણ આકરી ગરમીથી લૂ લાગવાના કેસમાં વધારો થઈ રહ્યો છે. હીટવેવને લઈ છેલ્લા 48 કલાકમાં 44 લોકોને 108 મારફતે ખસેડવામાં આવ્યા છે. હીટવેવના કારણે લૂ લાગવાથી બેભાન થવાના બનાવ પણ વધી રહ્યા છે. ગરમીને ધ્યાનમાં રાખી એમ્બ્યુલન્સમાં દવાઓ, સંસાધનો, ઇન્જેક્શન, ORS, ગ્લુકોઝ સહિત ઓક્સિજનના પૂરતા જથ્થાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગોંડલમાં જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં બેઠક. જયરાજસિંહના ફાર્મ હાઉસમાં બેઠક શરૂ થઈ છે. ક્ષત્રિય સમાજના આગેવાનો બેઠકમાં હાજર. બેઠકમાં વિવાદનો અંત લાવવા ચર્ચા થઈ રહી છે. પરસોત્તમ રૂપાલા પણ બેઠકમાં હાજર રહેશે તેવી જાણકારી હાલમાં મળી રહી છે. હમણાં જે જાણકારી આવી છે તે પ્રમાણે બેઠકની શરૂઆત થઈ ચૂકી છે. જયરાજસિંહના ફાર્મ હાઉસ પર ક્ષત્રિય સમાજના અનેક અગ્રણીઓ પહોંચી ચૂક્યા છે. અનેક અગ્રણીઓ સમાજના છે, સાથે સાથે રાજકીય છે, તમામ લોકો કે હાલમાં જે વિવાદની અંદર શાંત કરવાના પ્રયાસ કરી શકે તે તમામ લોકોને બોલાવવામાં આવ્યા છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. રાજ્યસભાના સાંસદ, પૂર્વ ધારાસભ્ય, સૌથી વધારે મહત્વની વાત એ છે કે ક્ષત્રિય સમાજના અલગ અલગ જૂથના અનેક એવા આગેવાનો છે કે જેઓને આ બેઠકમાં બોલાવવામાં આવ્યા છે. રૂપાલાની ટિપ્પણી બાદ જે વિવાદ થયો છે તે વિવાદને શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ બેઠકમાં એ સૌથી વધારે મહત્વનો મુદ્દો રહેશે કે જે મામલો હાલમાં બિચકેલો જોવા મળી રહ્યો છે, રૂપાલાને બદલવાની રાજકોટથી વાત કરવામાં આવી રહી છે, એ તમામ મામલો શાંત પાડવામાં આવે. પરસોત્તમ રૂપાલા પણ બેઠકમાં હાજર રહેશે તેવી પણ જાણકારી મળી રહી છે. ગોંડલની અંદર જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં આ બેઠક મળી છે. તેઓના ફાર્મ હાઉસ ખાતે જ આ બેઠક મળી હોવાની હાલમાં જાણકારી છે. ભાજપના ફાયર બ્રાન્ડ નેતા પરસોત્તમ રૂપાલાની મુશ્કેલી વધી છે. ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણી મામલે રૂપાલા સામે બદનક્ષીના દાવા માટે અરજી થઈ. અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો. જાહેર સભામાં ક્ષત્રિય સમાજ વિશે કરેલી અભદ્ર ટિપ્પણી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને ભારે પડી ગઈ. બેફામ વાણી વિલાસના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો. કોંગ્રેસના આગેવાન આદિત્યસિંહ ગોહિલે બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં અદાલતે ફરિયાદીનું વેરિફિકેશન કરી 2 સાક્ષીઓની તપાસણી માટે આગામી તારીખ 15મી એપ્રિલની મુદત રાખી છે. ભાજપના ઉમેદવાર સામે અદાલતમાં ફરિયાદ થતા રાજકીય ગરમાવો આવી ગયો છે. રૂપાલાના વિવાદિત નિવેદન મામલે ગાંધીનગર ચૂંટણી પંચે રાજકોટ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને તપાસ સોંપી છે. જોકે ક્ષત્રિય આગેવાનો હવે સમાધાનના મૂડમાં આવી ગયા છે. ક્ષત્રિય મહિલા આગેવાનો આ મામલે કોઈ સમાધાન ન કરવાના પક્ષમાં દેખાય છે. તો ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે જણાવ્યું કે ક્ષત્રિય આગેવાનો સાથે ચર્ચા થઈ છે. 1-2 દિવસમાં તેનો ઉકેલ આવી જશે. આ તરફ વધુ એક મહત્વના સમાચાર. પરસોત્તમ રૂપાલાની મુશ્કેલી વધી રહી છે. સુરેન્દ્રનગર બાદ અરવલ્લીમાં પણ લોકોએ વિરોધ સાથે સૂત્રોચ્ચાર કર્યા. ક્ષત્રિય સમાજ પર આપેલું એક નિવેદન હવે પરસોત્તમ રૂપાલાને ભારે પડી રહ્યું છે. ઠેર ઠેર રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. ક્યાંક પૂતળા સળગાવવામાં આવે છે તો ક્યાંક રેલીઓ કાઢી આવેદનપત્ર અપાય છે. સુરેન્દ્રનગરમાં પૂતળા દહનને લઈ સમાજના 10થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઈ. જાહેરનામા ભંગની ફરિયાદને લઈ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો. ક્ષત્રિય સમાજના કેટલાક લોકો દ્વારા જિંતાન રોડ પર પૂતળું સળગાવી રોષ ઠાલવવામાં આવ્યો. તો બીજી તરફ રૂપાલાના નિવેદન સામે વિરોધનો રેલો ઉત્તર ગુજરાત સુધી પહોંચે છે. અરવલ્લીના મોડાસામાં પરસોત્તમ રૂપાલા સામે ઉગ્ર વિરોધ કરાયો. રાજપૂત સમાજના આગેવાને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી. સાથે જ ટિકિટ રદ નહીં થાય તો ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી. ક્ષત્રિય સમાજના ભારે રોષનો સામનો કરી રહેલા પરસોત્તમ રૂપાલાની સુરક્ષામાં વધારો કરાયો છે. લોકસભાની રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનથી રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે. ઠેર ઠેર રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે IBના રિપોર્ટ બાદ રૂપાલાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના ઘરે અને તેમના ભાજપ કાર્યાલયે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ ખાનગી બાઉન્સર અને સુરક્ષાકર્મીઓ પણ ગોઠવવામાં આવ્યા છે. પરસોત્તમ રૂપાલાના નિવાસસ્થાને 2 ગનમેન ગાર્ડ સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યા છે. જ્યારે પોલીસ એસ્કોર્ટમાં 1 PSI સાથે 3 પોલીસકર્મી સહિત 4 પોલીસ જવાન સાથે વધારાની ફાળવણી કરવામાં આવી છે. ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરી છે. અનુસૂચિત જાતિ સમુદાયના એક કાર્યક્રમમાં રજવાડાઓ અંગે બોલતા સમયે તેમની જીભ લપસી હતી, જેમાં તેમણે ક્ષત્રિય સમાજ અંગે બફાટ કર્યો હતો. હાલ લોકસભાની ચૂંટણીમાં ચર્ચાસ્પદ બનેલી સાબરકાંઠા પર ડેમેજ કંટ્રોલ કરવા હર્ષ સંઘવી મેદાને ઉતર્યા છે. સાબરકાંઠા બેઠક પર ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. ભાજપે પહેલા ભીખાજી ઠાકોરને ટિકિટ આપી, બાદમાં પરત ખેંચી.
પછી શોભના બારૈયાની ટિકિટ આપી અને શરૂ થયો ડખો. નારાજ ભીખાજીના સમર્થકોએ રસ્તા પર આક્રોશ બતાવી શક્તિ પ્રદર્શન કર્યું. બસ ત્યારથી સાબરકાંઠા લોકસભા બેઠક ચર્ચાસ્પદ બની ગઈ. રોજ અવનવા ફણકા ફૂટી રહ્યા છે. હવે વિરોધ એટલી હદે વધી ગયો છે કે ગાંધીનગરથી મોટા નેતાઓને સમાધાન માટે વચ્ચે પડવું પડ્યું છે. કાર્યકરોમાં ભારોભાર નારાજગી છે, ત્યારે સાબરકાંઠા ભાજપમાં વિરોધના વંટોળને શાંત કરવા ડેમેજ કંટ્રોલ શરૂ થયું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાબરકાંઠાના હિંમતનગર પહોંચ્યા અને જિલ્લા પંચાયત પ્રમુખના ઘરે બંધ બારણે મહત્વની બેઠક કરી. બેઠકમાં અગાઉ જાહેર કરેલા ઉમેદવાર ભીખાજી ઠાકોર પણ હાજર હતા. મોટા આગેવાનો સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચર્ચા કરી. વિરોધને કારણે હાલ સાબરકાંઠા બેઠક ચર્ચાસ્પદ બની છે, ત્યારે ઘીના ઠામમાં ઘી ઠારવા ભાજપ હોદ્દેદારો પ્રયાસ કરી રહ્યા છે. હવે ભરૂચ લોકસભાની બેઠક પર જામશે ત્રિપાખીયો જંગ. ભાજપ આપ બાદ હવે છોટુ વસાવા મેદાને ઉતર્યા. ભરૂચ લોકસભા બેઠક પર જામશે ભાજપ આપ અને ભારતીય આદિવાસી પાર્ટી વચ્ચે ત્રિપાખીયો જંગ. પાછલા ઘણા દિવસથી રાજકીય ચકડોળે ચડેલી ભરૂચ બેઠક પર હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા સામે સીધી ટક્કર જોવા મળશે. જોકે છોટુ વસાવાએ મેદાનમાં જંપલાવી નવી પાર્ટીની જાહેરાત કરી. પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ ભારતીય આદિવાસી પાર્ટીને સમર્થન જાહેર કર્યું. છોટુ વસાવા આગામી દિવસોમાં ઉમેદવારોના નામ જાહેર કરશે. ભરૂચ લોકસભા સીટ પર છોટુ વસાવા કે એમના પુત્ર દિલીપ વસાવા ચૂંટણી લડશે. તો ઉમરગામથી અંબાજી સુધીના તમામ ટ્રાયબલ આદિવાસી લોકસભા પર પોતાના ઉમેદવાર ઉભા રાખશે. છોટુ વસાવાએ આપ અને ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે આ નેતાઓએ આદિવાસી સમાજ માટે કશું જ કર્યું નથી. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના સુપડા સાફ થઈ રહ્યા છે. કાર્યકરો અને નેતા કરી રહ્યા છે કેસરિયા. લોકસભાની ચૂંટણીને લઈ કુદાકૂદની રાજનીતિ તેજ છે, તો ભાજપનો ભરતી મેળો પૂર બહારમાં છે. કોંગ્રેસનો હાથ છોડી કેસરીઓ કરવા પડાપડી થઈ રહી છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. સૌપ્રથમ વાત અમરેલીથી કરીએ તો બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમાર અને કારોબારી સભ્યોએ રાજીનામા ધરી દીધા છે. બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખરે કોંગ્રેસમાં ગાબડું પાડ્યું, તો બનાસકાંઠાના પીઢ આગેવાનો કોંગ્રેસમાં જોડાતા જ્ઞાનીબેન ઠાકોરની મુશ્કેલી વધી ગઈ. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને રાજપૂત સમાજના પીઢ આગેવાન ડીડી રાજપૂતે કોંગ્રેસને રામ રામ કરી દીધા. ડીડી રાજપૂત 2017ની વિધાનસભા ચૂંટણીમાં થરાદ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા, તો ખંભાળિયામાં પૂનમ માડમ તેમજ કેબિનેટ મંત્રી મુળુ બેરાની હાજરીમાં 800થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેસરિયા કરી લીધા. એભા કરમૂર સેંકડો કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા, તો દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસના મહામંત્રી કલ્પેશ બરજોડે કોંગ્રેસને અલવિદા કહી કેસરિયા કર્યા. કુબેર ડિંડોરે ભાજપનો ખેસ પહેરાવી કરાવ્યો પ્રવેશ. પક્ષ પલટાની મોસમમાં ભાજપમાં ગાબડું પડી ગયું. નવસારીમાં ભાજપના નેતા કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસને તોડવામાં ભાજપ ખુદ એના ભારે તૂટી ગયું. આજ ભાજપ એના ભારે તૂટી ગયું. કમલમની કાર્યાલયે આખા ગુજરાતમાં જ્યાં જોવો ત્યાં કકળાટ છે. એક તરફ ચૂંટણીના બ્યુગલ વાગી ગયા છે, તો બીજી તરફ પક્ષ પલટાની સાથે ભાજપ કોંગ્રેસમાં કકડાટ પણ વધી ગયો છે. કોંગ્રેસનો સાથ છોડી કેસરિયા થઈ રહ્યા છે, તો નવસારીમાં જિલ્લા પંચાયતના સભ્યએ ભાજપનો સાથ છોડ્યો. કુકરી બેઠકના સભ્ય પ્રકાશ પટેલે કોંગ્રેસનો હાથ પકડ્યો છે. ગુરુવારે ભાજપે પ્રકાશ પટેલને પક્ષ વિરોધી વાણીવિલાસ કરવા કારણદર્શક નોટિસ આપી. પ્રકાશ પટેલે કોંગ્રેસ ઉમેદવાર આનંદ પટેલની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાયા. આ બધા વચ્ચે અમરેલી કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ મજા લીધી. પરેશ ધાનાણીએ ભાજપને ટોણો મારતા કહ્યું કે જેને અમે નથી સાચવી શક્યા એ તમારાથી થોડા સચવાશે. હું ભાજપવાળાને કેદુનો કહેતો હતો કે હખણા રહેજો. જોકે કોંગ્રેસના આયાતી ઉમેદવારોને સીધી ટિકિટ મળી જતા શરૂ થયેલા ગણગણાટ પર પરેશ ધાનાણીએ ચૂટકી લીધી. હું કેદુનો કહેતો હતો, આ ભાજપ વાળાને હખણા રહ્યો. અમે નો હાચવી ગયા હોય, તમારથી થોડા હાચવાય. સાંભળતા નહોતા, લ્યો લેતા જાવ. પાટણમાં ફરી પાટીદાર અનામતનો રાગ ઉભો છે. ભાજપને હરાવવા શપથ લીધા હોવાનો વિડીયો વાયરલ. આજ આપણે સોગંદ ખાઈ જવાનું તો એક પાટીદાર 100 વોટનું પરિવર્તન કરે. બોલો મા ઉમા ખોડલની સોગંદ ખાઈ વિચાર કરો ભાઈ. પાટણમાં પાટીદારોએ શક્તિ પ્રદર્શન કર્યું છે. પાટીદાર અનામત આંદોલનનો મુદ્દો ફરી એકવાર લોકસભા ચૂંટણી પહેલા ગુંજતો થયો છે. પાટીદાર પર થયેલા અત્યાચારનો બદલો લેવા આહવાન કરાયું છે. પાટણની જાહેર સભામાં લેવામાં આવ્યા બદલાના સોગંદ. સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જાહેર સભામાં પાટીદારોએ કોંગ્રેસને મત આપવા સોગંદ લીધા છે. પાટીદારોએ સદારામ, માઉમિયા તેમજ ખોડલમાંના લીધા સોગંદ. પાટીદાર અનામત આંદોલનનો બદલો લેવા માટે જાહેર સભામાં સોગંદ લેવામાં આવ્યા, જેમાં મંચ પરથી એવું કહેવામાં આવ્યું છે કે આ એ જ ભાજપ છે જેના લીધે પાટીદાર યુવાનો શહીદ થયા છે, છતાં ભાજપે કોઈ વચનો પૂરા નથી કર્યા. તેથી તેનો બદલો લેવા માટે આ વખતે પાટણમાં ભાજપના ઉમેદવારને હરાવવા માટે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને મત આપો. સોશિયલ મીડિયામાં પાટીદાર સમાજનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
જો કે ચૂંટણી પંચ આ અંગે હવે શું પગલાં લે છે તે પણ જોવું રહ્યું, કારણ કે આદર્શ આચાર સંહિતાની વચ્ચે આ પ્રકારની રાજનીતિ, આ પ્રકારની ભાષણબાજી, આ પ્રકારનો વાણીવિલાસ અને ઉશ્કેરણીજનક બાબતો જે ચૂંટણી પ્રક્રિયાને સીધી અસર પહોંચાડી શકે છે તેના પર શું પગલાં લેવાશે તે જોવું રહ્યું. બોલો રણુજાવાળા રોમા પીરની ભારત માતા કી. ચૂંટણીની મોસમમાં જામ્યો છે સંતવાણીનો માહોલ, નેતાઓ પર થયો નોટોનો વરસાદ. સૌરાષ્ટ્રમાં સંતવાણીમાં રૂપિયાનો વરસાદ ન થાય તે કેમ ચાલે? એક તરફ ચૂંટણીનો માહોલ છે, નેતાઓ પણ લોકોને ખુશ કરવામાં લાગ્યા છે. લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ માહોલ જામ્યો છે. જૂનાગઢના માણાવદર વિધાનસભાની દાવેદારી કરનાર પાલ આંબલિયા પર નોટોનો વરસાદ થયો. માણાવદરના મરમઠ ગામે લોક ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસના મોટા નેતાઓ હાજર હતા. દેવાયત ખવડના લોક ડાયરામાં લોકોએ પાલ આંબલિયા પર નોટોનો વરસાદ કરી પોતાનો પ્રેમ છલકાવ્યો. પાલ આંબલિયાએ માણાવદર પરથી વિધાનસભા માટે દાવેદારી નોંધાવી છે. આંબલિયાએ કેશોદના ઈસરા ગામમાં જય ધુણેશ્વર બાપા મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. સાથી આગેવાનો હીરાભાઈ જોટવા, લલિત વસોયા તેમજ બીજા અન્ય આગેવાનો સાથે ભજનનો લહાવો મેળવ્યો. આ તરફ પોરબંદરથી સમાચાર. પોરબંદર ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ ક્રિકેટરના અંદાજમાં જોવા મળ્યા. લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. નેતાઓ પોતપોતાના વિસ્તારમાં પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે પોરબંદર બેઠકથી ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાનો અનોખો અંદાજ જોવા મળ્યો. મોર્નિંગ વોક માટે નીકળેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ બીચ પર ક્રિકેટ રમી રહેલા યુવાનોને સરપ્રાઇઝ આપી. માંડવિયાએ તેમની સાથે પોતે પણ ક્રિકેટનો આનંદ લીધો. માંડવિયાએ બીચ પર યુવાનો સાથે ક્રિકેટ રમી ચોક્કા છગ્ગા લગાવ્યા. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેયની મજા લીધી. યુવાનોનું કહેવું કે આગામી સાંસદ ખેલ મહોત્સવ માટે તેમને અડધી ટીમ અહીં જ મળી ગઈ છે. મનસુખ માંડવિયાને અચાનક આ રીતે પોતાની સાથે ક્રિકેટ રમતા જોઈ યુવાનો પણ અચંબિત થઈ ગયા. જોકે મનસુખ માંડવિયાનો ખેલદિલીનો અંદાજ યુવાનોને ઘણો પસંદ પાયો. ટાપુ પર મતદાન. 40 મતદારો માટે ચૂંટણી પંચે તૈયાર કર્યું છે ટાપુ પર મતદાન કેન્દ્ર. આપણે પહેલા પણ જોયું છે કે એક મતદાર માટે પણ ચૂંટણી પંચે એક બૂથ બનાવ્યું હતું. કંઈક આવો જ અભિગમ જોવા મળ્યો છે દ્વારકાના અજાડ ટાપુ પર. એક પણ મતદાર મતદાનથી વંચિત ન રહે તેવા અભિગમ સાથે જિલ્લાનું ચૂંટણી પંચ સજ્જ છે. અજાડ ટાપુ સહિતના દુર્ગમ સ્થળ પર વિશિષ્ટ મતદાન મથક તૈયાર કરવા ટીમ સખત મહેનત કરી રહી છે. દરિયા કિનારાથી 10 કિલોમીટર દૂર આવેલા આ વિસ્તારમાં માત્ર 40 મતદારો માટે તંબુમાં મતદાન મથક તૈયાર કરવામાં આવે છે, જેથી એક પણ મતદાર મતદાનના મૂળભૂત અધિકારથી વંચિત ન રહે. આ ટાપુ પર પરિવહનનો એકમાત્ર વિકલ્પ બોટ છે. અજાડ ટાપુ પર પહોંચવા માટે ચૂંટણી સ્ટાફ મોટા આસોટાથી 13 કિલોમીટરનો રસ્તો કાપી ગડુ વિસ્તારમાં પહોંચે છે, જ્યાંથી બોટની મદદથી ટાપુ પર પહોંચાય છે. સ્ટાફ પોતાની સાથે મતદાન મશીનો સાથે તમામ જરૂરી સામગ્રી લઈને જાય છે. ટાપુ પર ટેન્ટ લગાવી તેનો મતદાન મથક તરીકે ઉપયોગ થાય છે, જ્યાં તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. બે અલગ અલગ આગની ઘટનાઓમાં ભારે નુકસાન થયું. દ્વારકાના ખંભાળિયાના ખેતરમાં આગ લાગવાની ઘટના બની. કચરાના ઢગલામાં લાગેલી આગને કારણે આગ સમગ્ર ખેતરમાં ફેલાઈ ગઈ. ખેતરમાં ઘાસચારાને ભારે નુકસાન પહોંચ્યું. ફાયર વિભાગે મહા મહેનતે આગ પર કાબુ મેળવ્યો. આણંદના પેટલાદમાં સુનાવ રોડ પર પ્લાયવુડની ફેક્ટરીમાં આગ લાગતા દોડધામ મચી. પ્લાયવુડની ફેક્ટરીમાં લાકડાની સાઇઝો ભરેલી હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આસપાસ સૂકા લાકડા અને પૂઠાનો જથ્થો પણ આગની ચપેટમાં આવી ગયો. ફાયર બ્રિગેડને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવો પડ્યો. સૂતા સૂતા બાઇક ચલાવી આ ભાઈને ભારે પડી ગઈ. વિડીયો વાયરલ થતા જ સ્ટંટબાજી આવી ગયો પોલીસ સકંજામાં. નિમાણોથી બેઠેલો આ યુવક મહા સ્ટંટબાજ છે. આ યુવક રસ્તા પર અવનવા સ્ટંટ કરવામાં માહિર છે. લોકોને જીવ જોખમમાં મૂકી આ સ્ટંટબાજે સૂતા સૂતા બાઇક ચલાવી, જેનો વિડીયો વાયરલ થયો. આ વિડીયો જામનગરના ઠેબા લાલપુર બાયપાસ રોડ પરનો હોવાનું અનુમાન છે. જીવના જોખમે બાઇક ચલાવી રહેલા યુવકનો આ વિડીયો સામે આવતા અનેક સવાલો પણ ઊભા થયા. બે લગામ થયેલા સ્ટંટબાજોના કારણે કોઈ અકસ્માત સર્જાયો તો જવાબદાર કોણ રહેશે તેવા સવાલો પણ ઊભા થયા. જોકે વિડીયો વાયરલ થતા મહાશય પોલીસની ચપેટમાં આવી ગયો. પોલીસે વિડીયો વાયરલ થતા બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી. પોલીસે બાઇક ચાલક જાવીદ ચમડિયાને ઝડપી પાડી બાઇક કબજે કર્યું. વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલી ડ્રેનેજ લાઇનમાં ખાબક્યો બાઇક ચાલક. વડોદરા વહીવટીતંત્રની ઢીલી કામગીરીનો ભોગ સામાન્ય જનતા બની રહી છે. વરસાદી પાણીના નિકાલ માટે કેનાલ બનાવી પરંતુ ગટરના ઢાંકણા ન લગાવતા રાહદારી પરેશાન છે. રાત્રિના સમયે ચાલકો સીધા ખાડામાં ખાબકે છે. કંઈક આવો જ કિસ્સો સામે આવ્યો. વડોદરાના સાદલી ગામમાં VS શાહ એન્ડ કંપની દ્વારા સર્કલ વરસાદી પાણીના નિકાલ માટે પ્રિકાસ્ટ ગટર સહિતની કામગીરી કરવામાં આવી. કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ ડ્રેનેજ લાઇનમાં ઢાંકણ નાખવાની કામગીરી અધૂરી છે. ખુલ્લી ગટર હોવાથી બાઇક ચાલક સીધો ડ્રેનેજ લાઇનમાં ખાબક્યો. આ ઘટનાને લઈ રાહદારીઓએ બાઇક ચાલકને બહાર કાઢ્યો. ઇજારાદાર દ્વારા ગોળ જવાબ આપી ગોકળ ગતિએ કામગીરી કરતા રાહદારીઓ, વાહન ચાલકો અને સ્થાનિક દુકાનદારોમાં ભારે રોષ છે.
અમરેલીની ખાંભા ગ્રામ પંચાયતમાં વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખીને ઠાલવ્યો રોષ. વિરોધના વંટોળના દ્રશ્યો છે અમરેલીની ખાંભા ગ્રામ પંચાયતના. ખોટી રીતે એટ્રોસિટીની ફરિયાદ કરવાને લઈને લોકોએ વિરોધ નોંધાવ્યો. વેપારીઓ તથા ગ્રામજનોએ વેપાર ધંધા બંધ રાખી રોષ વ્યક્ત કર્યો. ખાંભા ગ્રામ પંચાયતના સરપંચના પિતા સામે પોલીસ ફરિયાદના મામલે લોકોમાં રોષ જોવા મળ્યો. ખોટી રીતે સરપંચના પિતા સામે એટ્રોસિટીની ફરિયાદ કરી હોવાથી મામલતદાર કચેરીએ રજૂઆત કરી. આરટીઆઈ હેઠળ માહિતી માંગનાર વ્યક્તિએ સરપંચના પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના વિરોધમાં મોટી સંખ્યામાં વેપારીઓ અને ગ્રામજનો રેલી કાઢી મામલતદાર કચેરીએ પહોંચ્યા અને વિરોધ નોંધાવ્યો. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ખેડૂતો માટે આપેલી જમીન પર ભેજા બાજુએ બનાવી દીધી 5 સ્ટાર હોટલ. હાઈકોર્ટે તમામની હવા કાઢી નાખી. એપીએમસી દ્વારા સુરતમાં સરકારી જમીન ઉપર 5 સ્ટાર હોટલ બનાવતા વિવાદ સર્જાયો છે. સરકારે ખેડૂતના હિત માટે એપીએમસીની જગ્યા ફાળવી હતી, પરંતુ 5 જેટલા હોદ્દેદારોએ આ જમીન પચાવી પાડી તેના પર 5 સ્ટાર હોટલ બનાવી નાખી. સમગ્ર બાબતે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી, જેને લઈ હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરતા રાજ્ય સરકાર હરકતમાં આવી. સરકારે તપાસ કરી માર્કેટયાર્ડ પર બનેલી હોટલનો કબજો મેળવી સીલ મારવાની કામગીરી કરી. રાજ્ય સરકાર ખેડૂતોના હિત માટેની જમીન ફરી એકવાર એપીએમસીને આપશે અને 5 સ્ટાર હોટલની જગ્યાએ માર્કેટયાર્ડ બનાવવાની કામગીરી કરવામાં આવશે. ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલની ખંડપીઠે આ હોટલની હરાજી કરી તેમાંથી ઉપજેલી રકમ માર્કેટયાર્ડના ફંડમાં જમા કરાવી દેવા સરકારને આદેશ કર્યો છે. ઉપરાંત એપીએમસીના સદસ્યો સામે કડક પગલાં લેવા પણ આદેશ કરાયો છે. કોર્ટે એવી પણ ટકોર કરી હતી કે ખેડૂતોના લાભાર્થે ફાળવેલી જમીન પર માલેતુજારોનો કબજો કોઈ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં. બોપલના ટીઆરપી મોલના 4 અને 5મા માળે એએમસીએ સીલ કરી દીધો છે. તંત્રને જાણ વગર અહીં ચાલતું હતું લક્ઝુરિયસ ગર્લ્સ પીજી. અમદાવાદના બોપલમાં આવેલા ટીઆરપી મોલના 4થા અને 5મા માળને કોર્પોરેશને સીલ મારી દીધો છે. કોર્પોરેશને વપરાશ હેતુસર પરવાનગી આપી હતી, પરંતુ આ 2 માળમાં ગર્લ્સ પીજી હોસ્ટેલ ચાલી હોવાનું સામે આવ્યું. સમગ્ર માહિતી મોલમાં આગ લાગી ત્યારે સામે આવી છે. ટીઆરપી મોલમાં 23 માર્ચ 2024ના રોજ ભીષણ આગની ઘટના બની. જહેમત બાદ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો. ત્યાં આવેલી ગર્લ્સ પીજી હોસ્ટેલમાંથી કેટલીક યુવતીઓને સલામત બહાર કાઢવામાં આવી. ત્યારબાદ મહાનગરપાલિકાના ધ્યાનમાં આવ્યું હતું કે કમર્શિયલ કોમ્પ્લેક્સમાં પીજી ચલાવવામાં આવી રહ્યું છે. મનપાએ લક્ઝુરિયસ ગર્લ્સ પીજી, ફન ઝોન, ગેમ ઝોન અને મુક્તા A2 સિનેમાને સીલ મારી દીધું છે. મનપા દ્વારા થિયેટરના માલિકોને વપરાશ પરવાનગી આપી હતી, પરંતુ લક્ઝુરિયસ પીજી ચાલતું હોવાની સામે આવતા મનપાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. મનપાની સીલિંગ કાર્યવાહીમાં યુવતીઓનો સામાન સીલ કરેલા યુનિટમાં રહી જતા રકઝક ચાલી રહી છે. ધોરાજીના સુપેડીના પૌરાણિક મુરલી મનોહર મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના પ્રશ્નોનો સુખદ અંત આવ્યો. રાજકોટના ધોરાજીના સુપેડી ગામમાં આવેલ પૌરાણિક મુરલી મનોહર મંદિરનો પ્રાણ પ્રશ્નનો સુખદ અંત આવ્યો છે. આંદોલન પર ઉતરેલા મંદિરના 2 ભક્તગણોને ભાજપ આગેવાન અલ્પેશ ઢોલરિયાએ પારણા કરાવ્યા. મહંત રવિદાસ બાપુ અને ભક્તગણોને ખાતરી અપાતા આંદોલનનો સુખદ અંત આવ્યો. મંદિર રિનોવેશનને લઈને સરકારી તંત્ર અને ભક્તગણ વચ્ચે ગેરસમજ થઈ હતી. નીતિ નિયમના ફેરફારના પ્રશ્નો સંતો ઉપવાસ પર બેઠા હતા. જોકે સમગ્ર મામલે સુખદ ખાતરી અપાતા મામલો થાળે પડ્યો. ભાજપના નેતાઓએ તમામ આંદોલનકારીઓને પારણા કરાવ્યા. અન્ય ભક્તોમાં હર્ષની લાગણી છવાઈ. સરકારી કર્મચારી ચૂંટણી વખતે કોઈ પણ ઉમેદવાર માટે કે પાર્ટી માટે કામ કે ફંડ ફાળો કરી શકશે નહીં. ગુજરાત રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા તેમના કર્મચારીઓ માટે એક અધિસૂચના જાહેર કરી છે, જેમાં સરકારી કર્મચારીના વર્તન, વર્તણૂક અને અભિગમને લઈને સૂચનાઓ જાહેર કરી છે. તે મુજબ તે રાજકીય ચળવળ અથવા પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશે નહીં કે તેમાં મદદરૂપ ફાળો પણ આપી શકશે નહીં. તેમજ સરકારી કર્મચારી કોઈ પણ રાજકીય પાર્ટી માટે કામ કરી શકશે નહીં. આ સિવાય ચૂંટણીની ફરજ દરમિયાન તેઓ કોઈ પણ પ્રકારની ગુપ્તતાનો ભંગ કરશે કે તેની માહિતી આપશે તેવા સંજોગોમાં તેમની સામે કાયદાકીય રાહે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેવી સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે. ચૂંટણી સમયે કોઈ પણ સરકારી કર્મચારી કોઈ પણ રાજકીય પક્ષનો કે રાજકારણમાં ભાગ લેતા સંગઠનોનો સભ્ય થઈ શકશે નહીં તેવી તાકીદ કરાઈ. સરકારી કર્મચારીથી ચૂંટણીમાં સીધી કે આડકતરી રીતે પ્રચાર થઈ શકશે નહીં કે તેમાં દખલ પણ કરી શકાશે નહીં. ચૂંટણી વખતે અધિકારીઓ ઉમેદવારો માટે કામ નહીં કરવા અને મતદાન ઉપર અસર થાય તેવું કોઈ પ્રવૃત્તિ નહીં કરવા માટે તાકીદ કરી. જો આ અંગેની જોગવાઈનો ભંગ થશે તો ગુનો સાબિત થયા પછી તેને 3 મહિનાની મુદત સુધીની કેદ અથવા દંડ કે બંને શિક્ષા થઈ શકે છે. બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી દ્વારા જોરશોરથી પ્રચાર કરાઈ રહ્યો છે. જનસંપર્ક સભાઓમાં રેખાબેનને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે દાંતીવાડાના વાઘરોલમાં યોજાયેલી સભામાં રેખાબેને ગેનીબેન પર પ્રહાર કરતા જણાવ્યું કે હું મોદી સાહેબની ઉમેદવાર છું, જ્યારે સામેના ઉમેદવાર રાહુલ ગાંધીના ઉમેદવાર છે. કેન્દ્ર સરકારના વિકાસ કામોનો ઉલ્લેખ કરતા રેખાબેને લોકોને મત આપવા અપીલ કરી.
કાજલ હિન્દુસ્તાનીના નિવેદન સામે પાટીદાર સમાજમાં રોષ, જેથી મોરબીમાં આવતીકાલે પાટીદાર સમાજની મહારેલી યોજવામાં આવશે. સમગ્ર પાટીદાર સમાજ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ નોંધવા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવશે. આ રેલીમાં પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાશે. હવે વાત કરીએ દીપડા સાથે બાથ ભીડનાર બુટિયાભાઈની. હોસ્પિટલના બિછાને પડેલા આ છે બુટિયાભાઈ. જંગલમાં મહુડા વીણતા સમયે અચાનક ડુંગરીમાંથી દીપડાએ હુમલો કર્યો અને યુવાન ગંભીર રીતે ઘાયલ થયો. વાત છે છોટાઉદેપુરના ચિલિયાવાંટ ગામની, જ્યાં દીપડાએ યુવાન પર હુમલો કર્યો. જીવ બચાવવા બુટિયાએ દીપડા સાથે બાથ ભીડી. જો કે ખૂંખાર દીપડાએ બુટિયા ધાણકના શરીરે અનેક ઠેકાણે પંજા માર્યા. હુમલામાં યુવાનના કપડાં પણ ફાટી ગયા. જો કે યુવાને ખૂંખાર દીપડા સામે બાથ ભીડતા તેનો પ્રતિકાર કર્યો અને દીપડો ભાગી જતા યુવાનનો જીવ બચ્યો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાને ફોન કરી પરિવારને જાણ કરી. 108 દ્વારા યુવાનને છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખસેડાયો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. તો આ તરફ વન વિભાગને જાણ થતાં વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી છે. દીપડો અન્ય લોકોને ઘાયલ ન કરે અથવા વધુ હુમલા ન કરે તે માટે વન વિભાગની ટીમને તૈનાત કરાઈ છે. અમદાવાદમાં સગી દીકરી પર પિતાએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી. હવસખોર પિતા છેલ્લા 1 વર્ષથી સગીર પુત્રી પર આચરતો હતો દુષ્કર્મ. પુત્રીએ પિતાની હરકતોથી કંટાળીને પોલીસને સમગ્ર હકીકત જણાવી હતી. સગીરાની ફરિયાદના આધારે પોક્સકો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે નરાધમ આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. ગાંધીનગરના ઇન્દ્રોડામાં પશુઓ અને પ્રાણીઓ માટે અલાયદી વ્યવસ્થા કરાઈ છે. ગરમીથી બચવા અલગ અલગ વ્યવસ્થા કરાઈ છે. કાળઝાળ ગરમીમાં બહાર નીકળતા પહેલા 100 વાર વિચાર કરવો પડે છે, ત્યારે પશુઓ અને પ્રાણીઓની કેવી દશા થાય છે. ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં પ્રાણીઓને ગરમીથી બચાવવા ખાસ વ્યવસ્થા કરાઈ છે. પ્રાણીઓના પિંજરાની બહાર 11 જેટલા કુલર મૂકવામાં આવ્યા છે, જ્યારે દીપડા જેવા પ્રાણીઓ માટે ફુવારાની વ્યવસ્થા કરાઈ છે. શાહુડી અને કાચબા માટે તરબૂચ, દ્રાક્ષ, શક્કરટેટી વધુ આપવામાં આવશે, જ્યારે પક્ષીઓ અને પ્રાણીઓને પાણી અને લીલો ઘાસચારો અપાય છે. બહારના અન્ય પ્રાણી અને પક્ષીઓ માટે પણ પાણીની વ્યવસ્થા કરાય છે. વધુ પડતી ગરમીના સમયમાં માંસાહારી પ્રાણીઓના પીવાના કુંડમાં બરફ નાખવામાં આવે છે. ભાવનગરના અલંગમાં વિદેશી જહાજમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. ભાવનગરમાં અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં દેશ વિદેશના અનેક જહાજો આવે છે, જ્યાં શિપ બ્રેકિંગ માટે આવેલા સૌથી મોટા ઇરેકી જહાજમાં દેશી ચાંચિયાઓ લૂંટ મચાવી ચૂક્યા છે, જેને લઈ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્રથમ કડી મેળવી લીધી છે. ઇરેકી નામના કન્ટેનર વેસલમાંથી 40,80,000ની દરિયાની વચ્ચેથી ચોરી કરવામાં આવી, જેમાં પોલીસે 5 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વિક્રમ ગોહિલ અને જગદીશ મેર નામના 2 ઇસમોને ઝડપી પાડ્યા છે. જોકે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના દરિયામાંથી આજકાલથી નહીં પણ વર્ષોથી દેશી ચાંચિયાઓ દ્વારા જહાજમાંથી ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવે છે, જેની અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ મરીન પોલીસની નિષ્ક્રિયતાને કારણે દેશી ચાંચિયાઓ બેખોફ બનીને આ પ્રકારે ચોરીની ઘટનાને અંજામ આપે છે. મહીસાગરના આસપુર ગામમાં નેતાઓ માટે નો એન્ટ્રી થઈ ગઈ છે. પાણી નહીં તો વોટ નહીં. ભર ઉનાળે હાથમાં બેનર સાથે તળાવમાં બેસી વિરોધ કરતા આ લોકો મહીસાગરના આસપુરના વતની છે. ઉનાળો આવતા જ ગ્રામજનોના મોતિયા મરી જાય છે. પાછલા 20-25 વર્ષથી ગામનું તળાવ ભરવા આ લોકો રજૂઆત કરતા આવ્યા છે. ચૂંટણી આવે ત્યારે નેતાઓ મસમોટા વાયદાઓ આપી મત લઈ જાય છે, પરંતુ લોકોની સમસ્યાનું નિરાકરણ આવતું નથી. ત્યારે આ વખતે લોકોએ મન મક્કમ કરી વોટ ન આપવાનો નિર્ણય કર્યો છે. લોકોની રજૂઆત છે કે ઉનાળો આવતા જ પાણી સુકાઈ જાય છે, ઉનાળામાં પાણીના ફાંફા પડી જાય છે, લોકોને પાણી માટે વલખા મારવા પડે છે, પરંતુ કોઈ નેતાઓ તળાવ ભરાય તેવું ઈચ્છતા નથી. આ વખતે ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે કોઈ પણ નેતાઓએ વોટ માટે અમારા ગામમાં આવવું નહીં. પીવાના પાણી માટે મહિલાએ કર્યું બેડા યુદ્ધ. હાથમાં બેડા લઈ યુદ્ધ કરતી મહિલાઓ રામોલ હાથીજણ વોર્ડની છે. રામોલના ખાનવાડી તેમજ ગફુર બસ્તીમાં 800 જેટલા કાચા પાકા મકાનો આવેલા છે. પાછલા 3 દિવસથી અહીં પાણીની ભારે કિલ્લત છે. આ વિસ્તારમાં આવેલ એકમાત્ર તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય છે. રહીશો દ્વારા કચરો તળાવમાં ફેંકાતા તળાવની દુર્દશા થઈ ગઈ છે. અસહ્ય દુર્ગંધ વચ્ચે રહેવા આસપાસના લોકો મજબૂર છે. આ વિસ્તાર કોર્પોરેશનની હદમાં આવે છે, પરંતુ અહીં પાકા રસ્તા નથી, લાઇટ નથી, ગટરની કોઈ વ્યવસ્થા નથી. આ વિસ્તારની ચાલીઓ કે બસ્તીના લોકો દ્વારા વપરાતું પાણી ગટર લાઇનમાં જવાને બદલે તળાવમાં ઠલવાઈ રહ્યું છે. અહીં પાણીની ભારે તકલીફ છે. નગર સેવકોને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે, છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ભરાતા નથી. પીવાના પાણીની એક ડોલ માટે લોકો વલખા મારી રહ્યા છે. આટલી યાતના છતાં તંત્રના પેટનું પાણી નથી આવતું. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.